આઈપીએલ ફાઇનલ 2024 જેનો નિરાશાજનક અંત આવ્યો ગુજરાત ટાઇટન્સ માટે અને ત્યારબાદ ગુજરાત ટાઇટન્સની ટીમ હોટેલ પરત ફરી રહી હતી। આ દરમિયાન રસ્તામાં જીવ માંડ બચ્યો છે કેપ્ટન સહિતના ખેલાડીઓનો, કારણ કે બસમાં અચાનક શોર્ટ સર્કિટ થયું અને જેના કારણે આખા બસમાં ધુમાડો ફેલાઈ ગયો। જોકે ડ્રાઈવરને સમય રહેતા ખબર પડી ગઈ, તેણે બસ રોકી દીધી અને શુભમન ગિલ સહિતના તમામ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ જેઓને નીચે ઉતારી દેવામાં આવ્યા। રસ્તાની વચ્ચે અડધી રાત્રે આ તમામ ક્રિકેટર અને સ્ટાફ રઝળતો રહ્યો। 1 કલાક સુધી તેઓએ ત્યાં રાહ જોવી પડી। મોટી દુર્ઘટના થતા રહી ગઈ છે। શોર્ટ સર્કિટના કારણે આખી બસમાં ધુમાડો ફેલાઈ ગયો હતો। સમય સૂચકતા બસ ડ્રાઈવરે વાપરી તેણે રસ્તા પર જ બસ થોભાવી દીધી અને તમામ જે ક્રિકેટર સહિતનો સ્ટાફ હતો તેને નીચે ઉતારી દીધો અને ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી। પોલીસ દ્વારા અન્ય એક બસની વ્યવસ્થા કરવામાં આવી અને ત્યારબાદ આ તમામ ક્રિકેટર્સ અને તેમના સ્ટાફને હોટેલ પહોંચાડવામાં આવ્યો હતો। ભાટ ગામ નજીક એપોલો રિંગ રોડ સર્કલ ખાતે આ ઘટના બની હતી અને જ્યાં 1 કલાક સુધી શુભમન ગિલ સહિતના ક્રિકેટર અને સ્ટાફ રસ્તા પર રઝળતા રહ્યા।